नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલુ છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે ચાર ગતિના જીવોની વિચારણા અલગ અલગ એવા ઘણા દ્વારોની અંદર કર્યા બાદ 6 દ્રવ્યો વિશે જાણ્યું। એના બાદ આપણે કાળના સંજ્ઞાઓ જોઈ, કેટલા હોય છે તે પોસિબલ, સંખ્યાની સંજ્ઞાઓ જોઈ, કયા કયા નામના સંજ્ઞા હોઈ શકે છે સંખ્યાઓની, તે ઘણા એવા જોયા। એના બાદ આપણે સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદના વિશે વિચારણા કરી રહ્યા હતા। એમાંથી આપણે ઉત્કૃષ્ટ સંખ્યાતું કેટલું હોય છે તેની વિચારણા કરી રહ્યા હતા, જેમાં આપણે હવે આગળ વધીએ। હા, તો હમણાં સુધી આપણે શું જોયું છે? 4 પ્યાલા છે, એમાંથી સૌથી પહેલાંનું નામ અનવસ્થિત પ્યાલો છે, સેકન્ડ શલાકા, ત્રીજો છે પ્રતિશલાકા અને ચોથોનું નામ છે મહાશલાકા પ્યાલો। એમાં ફર્સ્ટ ટાઈમ જે અનવસ્થિત પ્યાલો બનાવવામાં આવે છે અથવા તો કલ્પવામાં આવે છે એ અને શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા, આ ટોટલ 4 પ્યાલાઓના ડાયમેન્શન કેટલા હશે સ્ટાર્ટિંગમાં? તો જંબુદીપ પ્રમાણના, જંબુદીપ પ્રમાણ એટલે 1,00,000 યોજનનું એનું ડાયામીટર છે અને એની ઊંડાઈ છે 1008 યોજન અને 2 ગાઉની ઊંડાઈ એની એવા છે, અને સર્ક્યુલર છે જંબુદીપ જેવા આપણે આગળ જોયા છે। હવે એના વિશે આપણે એ જોઈ રહ્યા હતા કે કોઈક એક દેવતા છે, એ સૌથી પહેલાં એ અનવસ્થિત પ્યાલો ગ્રહણ કરે છે અને એની અંદર રાઈઓ ફૂલ ભરી દે છે શિખા સહિત, અને એને જંબુદીપથી સ્ટાર્ટ કરીને આગળ આગળ નાખતો જાય છે એક એક રાઈનો દાણો। એમ નાખતા નાખતા અનવસ્થિત પ્યાલો આખો ખાલી થઈ જાય ફર્સ્ટ ટાઈમ, ત્યારે એ શલાકા પ્યાલાની અંદર કોઈ પણ સાક્ષી દાણો નથી નાખતો, અને જે ઠેકાણે એ પહોંચ્યો છે, જે દીપ કે સમુદ્રની અંદર છેલ્લામાં છેલ્લો દાણો નાખાયો છે અનવસ્થિત પ્યાલામાંથી એ ખાલી કરતા ટાઈમે, તો એ દ્વીપ કે સમુદ્ર પ્રમાણનું જેટલું પણ વિસ્તાર હોય જંબુદીપથી કરીને એ દ્વીપ કે સમુદ્ર સુધી, એવું મોટું સાઇઝનું નવો અનવસ્થિત પ્યાલો બનાવે છે અને એને આખું રાઈના દાણાઓથી ફરીથી ભરી નાખે છે। હવે એ જે છે અનવસ્થિત પ્યાલો, જે હમણાં બીજી વખત ફોર્મ થયેલું છે, એને હાથમાં લઈને પાછું દ્વીપ સમુદ્રોની અંદર નાખવાનું સ્ટાર્ટ કરે છે। પણ ક્યાંથી? તો જ્યાં સૌથી પહેલી વખત તેનો ફર્સ્ટ અનવસ્થિત પ્યાલો ખાલી થયો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી એ સ્ટાર્ટ કરે છે આને એક એક દાણો નાખવાનો। હવે જ્યારે આખું ખાલી થઈ જશે ત્યારે પાછું જે દ્વીપ કે સમુદ્રની પાસે ખાલી થયો છે એના પ્રમાણના મોટા વિસ્તારવાળો નવો અનવસ્થિત પ્યાલો બનાવે છે, એને આખું રાઈના દાણાઓથી ભરી દેશે, અને હવે આ બીજી વખત ખાલી થયો છે ત્યારે પહેલો એવો રાઈનો દાણો, સાક્ષી દાણો અહીંયા નાખશે। એ પણ સાક્ષી દાણો આનામાંથી નહીં નાખે, પણ બહારથી લાવેલો નવો એવો નાખશે શલાકા પ્યાલાની અંદર સાક્ષી રૂપે। આમ આ રીતે એક દાણો નાખ્યો, પછી આ આપણે પ્રોસેસ આગળ જોયું છે। હવે પાછું જે ઠેકાણે અનવસ્થિત પ્યાલાને ભરીને મૂકેલો હતું ત્યાંથી લઈને પાછું એક એક દ્વીપ કે સમુદ્રની અંદર જે આવતું જશે એની અંદર ખાલી કરતાં કરતાં જ્યારે આ ખાલી થશે ત્યારે બીજો રાઈનો દાણો નાખશે। આ રીતે એક એક રાઈનો દાણો આની અંદર નાખીને એવી સિચ્યુએશન આવશે જ્યારે આ અનવસ્થિત પ્યાલો હમણાં ખાલી થયો છે અને દ્વીપ સમુદ્ર જે પણ હોય જ્યાં એ ખાલી થયો છે એના વિસ્તાર પ્રમાણનો નવો અનવસ્થિત પ્યાલો એને પાછું બનાવ્યું છે અને એને આખું રાઈના દાણોથી ભરી દીધું છે, અને હવે એક બહારથી લાવેલો સાક્ષી દાણો આની અંદર નાખ્યો છે। હવે આની અંદર એક પણ નવો દાણો નાખવાની જગ્યા નથી એવી સિચ્યુએશન આવી ગઈ છે, અને આને એણે પહેલાંથી અહીંયા ભરી નાખ્યું છે। તો હમણાં સિચ્યુએશન કેવી થઈ ગઈ છે કે
આ બંને પ્યાલાઓ એ ભરેલા છે આખા, અને આની અંદર જગ્યા નથી સાક્ષીદાણો નાખવાની, એટલે આને હવે તે નહીં લેશે, આને અહીંયા જ મૂકી દેશે અને હવે શલાકા પ્યાલો લઈને એને ખાલી કરવાનું સ્ટાર્ટ કરશે. એક એક રાઈનો દાણો નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી નાખવાનું સ્ટાર્ટ કરશે. અને હવે અહીંયા શલાકા પ્યાલો ખાલી થઈ ગયો છે, ત્યારે એ ખાલી થયો એક વખત એના સાક્ષી રૂપે અથવા તો એની ગણતરી રૂપે અહીંયા એક સાક્ષી દાણો એ નાખી છે બહારથી લાવીને. આ રીતે હવે આ એક દાણો નાખ્યો, પછી હવે પાછું જે ઠેકાણે એ આ ખાલી થયો છે તેના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી આને નાખવાનું સ્ટાર્ટ કરશે. નાખીને આ જ્યારે ખાલી થઈ જશે તો એના સાક્ષી રૂપે એક દાણો આની અંદર નાખશે. એક એક કરીને આ શલાકા પ્યાલો પાછું ભરાઈ જશે. અને એ પણ કઈ રીતે ભર્યું છે આણે, તો સેમ રીત, જ્યાં ખાલી થયો તો એ દ્વીપ કે સમુદ્રનો જેટલું પણ વિસ્તાર છે એટલું પાછું મોટું આને બનાવી દે છે અને એને આખો રાઈઓથી ભરી દે છે અને એક સાક્ષી દાણો બહારથી લાવીને આની અંદર નાખે છે. આ જ પ્રક્રિયા રિપીટ કરીને આ આખું શલાકા પ્યાલો ભર્યો છે તેણે. હવે આ બંને ભરાઈ ગયા છે. આ હવે ક્યાંથી કઈ રીતે ભરાયો, તો જ્યારે પણ આની અંદર સાક્ષી દાણો નાખે છે ત્યારે એનું કામ શું છે, તો જે દ્વીપ સમુદ્ર હોય જ્યાં એ ખાલી થયો છે અનવસિત પ્યાલો, એના પ્રમાણના વિસ્તારવાળો નવો એવો અનવસિત પ્યાલો બનાવીને એને આખું ભરી નાખે છે બહારથી રાઈઓ લઈને, અને એક સાક્ષી દાણો બહારથી લઈને આની અંદર નાખે છે. એ જ પ્રક્રિયા છે ને એની હમણાં સુધી, એ જ સેમ રિપીટ કરી રહ્યો છે. તો એ જ રીતે એણે આખું આ ભર્યું છે અને આ બંને ભરેલા છે અને આની અંદર એક દાણો છે. હવે આની અંદર કોઈ પણ નવી એવી સાક્ષી દાણો નાખવાની જગ્યા નથી, ત્યારે પાછું આને લે છે જે પ્રમાણે પહેલી વખત લીધું હતું એ જ રીતે સેમ આ ખાલી કરી દેશે. દ્વીપ કે સમુદ્ર જે પણ આવતા જશે ત્યાં નાખીને શલાકા પ્યાલો જે ઠેકાણે ખાલી થયો તે ઠેકાણે હવે આને રાખશે અને એક સાક્ષી દાણો આની અંદર પ્રતિ શલાકામાં નાખશે બહારથી લાવીને આમ, અને શલાકા પ્યાલો એ ખાલી થયેલો છે. પ્રતિ શલાકામાં એક છે રાઈનો દાણો. અને અનવસિત પ્યાલો જ્યાં તે ખાલી થયો હતો અનવસિત જે ઠેકાણે, એ જ ઠેકાણાનું પહેલાં એણે બનાવીને રાખીને મૂકેલું હતું ત્યાં જ એ દ્વીપ કે સમુદ્ર પાસે, અને એક સાક્ષી દાણો શલાકામાં નાખેલ હતું જે છેલ્લું દાણો હતો શલાકાને માટે એવું. તો ત્યાંથી આ અનવસિત પ્યાલો પાછું લેશે અને પાછું નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી નાખવાનું સ્ટાર્ટ કરશે. આ રીતે શલાકા પ્યાલો એ ભરી દેશે આખું ફરીથી, અને પછી શલાકા પ્યાલો લઈને એને એક દરેક દ્વીપ કે સમુદ્રની અંદર નાખવાનું સ્ટાર્ટ કરશે. નાખીને જ્યારે શલાકા પ્યાલો આખો પાછું ખાલી થઈ જશે ત્યારે પાછું પ્રતિ શલાકાની અંદર એક રાઈનો દાણો નાખશે. હવે અનવસિત પ્યાલો એ પાછું લે છે, પાછું ખાલી કરીને એક એક રાઈનો દાણો શલાકા પ્યાલાની અંદર નાખીને જેટલા પણ થઈ શકે છે પોસિબલ એટલા બધા રાઈના દાણા આની અંદર શલાકા પ્યાલાની અંદર સાક્ષી રૂપે નાખતો જાય છે. એ નાખીને શલાકા પ્યાલો જ્યારે ભરાઈ જાય છે આખું, ત્યારે પાછું શલાકા પ્યાલો લઈને પછી જે એની પ્રોસેસ છે પાછું રિપીટ કરે છે. શલાકા પ્યાલાનું જ્યારે ખાલી થાય રાઈના દાણાઓ ત્યારે પ્રતિ શલાકામાં પાછું એક રાઈનો દાણો નાખે છે. પાછું અનવસિત પ્યાલો લે છે. જ્યાં ખાલી થાય અનવસિત પ્યાલો તે દ્વીપ કે સમુદ્રનો જેટલું પણ વિસ્તાર હોય એટલા વિસ્તારનો નવો અનવસિત પ્યાલો બનાવે છે અને શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખે છે. આ રીતે એક એક કરીને આખું પાછું શલાકા પ્યાલો ભરાઈ જાય છે. હવે પાછું શલાકા પ્યાલાને લઈને નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રમાંથી નાખવાનું સ્ટાર્ટ કરે છે એક એક રાઈનો દાણો, અને જ્યારે શલાકા પ્યાલો ખાલી થઈ જાય ત્યારે એક સાક્ષી રૂપે દાણો પ્રતિ શલાકાની અંદર નાખે છે. આ રીતે અનવસિત પ્યાલાને ખાલી થવાની સાક્ષી રૂપે રાઈના દાણાઓ શલાકામાં નાખે છે. શલાકાને ખાલી થવા રૂપ સાક્ષી દાણાઓ પ્રતિ શલાકાની અંદર નાખે છે, અને પ્રતિ શલાકામાં આ જ રીતે રાઈના દાણો નખાતા એક ટાઈમ એવું આવે છે, એવી સિચ્યુએશન આવે છે કે શલાકા પ્યાલો ખાલી થયો
અને પ્રતિ શલાકા પ્યાલાનો જેટલી કેપેસિટી હતી એ કેપેસિટી મુજબનો એનો છેલ્લો રાઈનો દાણો સાક્ષી રૂપે એની અંદર નખાયો અને પ્રતિ શલાકા પ્યાલો આખું ભરાઈ ગયું છે. જ્યારે પ્રતિ શલાકા પ્યાલાની અંદર છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નાખવામાં આવે ત્યારે આવી સિચ્યુએશન હશે. આપણને થશે શલાકા પ્યાલો ખાલી કઈ રીતે છે અને આ બંને કઈ રીતે ભરેલા છે. તો એ રીતે એનું ક્રમ જ એ છે, આ ખાલી થાય એક સાક્ષી દાણો આમાં નાખે અને આને પાછું ભરીને રાખે ત્યાં. એટલે આ જ્યારે એણે ફૂલ ભરી નાખ્યું ત્યારે પણ એણે એ જ કર્યું છે કે આ અનવસ્થિત પ્યાલાને તે દ્વીપ કે સમુદ્ર પ્રમાણનું મોટું બનાવીને આખું ભરીને મૂક્યું છે અને પછી એણે શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખ્યો છે કે જે આની અંદર છેલ્લું હતું એવું. એટલે આ તો ભરાયેલું જ હશે. અને શલાકા પ્યાલાને જ્યારે ખાલી કરશે ત્યારે પછી શલાકા પ્યાલો ખાલી થઈ ગયેલું હશે, એની અંદર પછી કાંઈ નહીં હશે. અને શલાકા પ્યાલાના ખાલી થવા રૂપે જે સાક્ષી દાણા આની અંદર નાખે છે તે ક્યારે નખાશે? જ્યારે આ ખાલી થશે ત્યારે જ નખાશે. તો એટલે પ્રતિ શલાકા પ્યાલાની અંદર છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો જ્યારે આ નાખે છે ત્યારે કેવી સિચ્યુએશન હશે? અનવસ્થિત પ્યાલો તો પહેલાંથી એણે ભરાઈને રાખી જ મૂક્યો છે અહીંયા, અને શલાકા પ્યાલો જસ્ટ હમણાં જ ખાલી થયો છે. એટલે આ તો ખાલી જ રહેશે. અને આ ખાલી થયો છે એની સાક્ષી રૂપે એણે પ્રતિ શલાકાની અંદર હમણાં જ રાઈનો દાણો નાખ્યો છે અને એ હતું છેલ્લામાં છેલ્લો આની અંદર નાખવા યોગ્ય એવું. એટલે એવી સિચ્યુએશન હમણાં હવે આવી ગઈ છે કે જ્યારે અનવસ્થિત આખું ભરાયેલું છે, શલાકા આખું ખાલી છે, પ્રતિ શલાકા આખું ભરાયેલું છે. તો હવે એ શું કરશે? તો હવે પ્રતિ શલાકાને નહીં લેશે, પણ શું કરશે? આ તો હવે ખાલી જ છે ને, તો આની અંદર સાક્ષી દાણા નાખવાની પોસિબિલિટી છે હજી. એટલે એ હવે શું કરશે? અનવસ્થિત પ્યાલો લેશે, આને નહીં લેશે. તો અનવસ્થિત પ્યાલો લેશે અહીંયા અને ક્યાંથી સ્ટાર્ટ કરશે? તો જ્યાં શલાકા પ્યાલોનો છેલ્લો રાઈનો દાણો નખાયો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરશે અનવસ્થિત પ્યાલાની અંદરથી રાઈના દાણાઓ નાખવાનું. આગળ જતાં 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 જ્યારે અનવસ્થિત પ્યાલો ખાલી થશે ત્યારે એ પહેલાં તો શું કરશે? જે ઠેકાણે જે દ્વીપ કે સમુદ્ર પાસે આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે તો એ દ્વીપ કે સમુદ્રનો જેટલું પણ વિસ્તાર હશે એ પ્રમાણના વિસ્તારવાળો પાછો નવો અનવસ્થિત પ્યાલો બનાવશે અને એને આખું રાઈના દાણાઓથી પાછું ભરી દેશે અને પછી આની અંદર સાક્ષી દાણો નાખે છે. આ રીતે એનો ક્રમ પાછું ફોલો કરે છે. આની અંદર હવે હજી જગ્યા છે, માત્ર એક જ છે, એટલે હવે પાછું સેમ પ્રોસેસ એ રિપીટ કરે છે. નેક્સ્ટવાળા જે છે દ્વીપ સમુદ્ર ત્યાંથી સ્ટાર્ટ કરે છે પાછું નાખવાનું આ, અને પછી નાખતા નાખતા અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થઈ જાય છે એ જ દ્વીપ કે સમુદ્રનો જેટલું વિસ્તાર છે જંબુદ્વીપથી કરીને તે દ્વીપ કે સમુદ્ર સુધીનું આખું, હોલો બંગડી જેવો નહીં પણ આખું જંબુદ્વીપથી કરીને પહેલાં તે દ્વીપ કે સમુદ્રનું જેટલું આખો કમ્પ્લીટ વિસ્તારવાળું એવું નવો અનવસ્થિત પ્યાલો બનાવીને એને પાછું નવેસરથી રાઈઓથી ભરી નાખે છે. અને એ એક વખત ખાલી થયો હજી હમણાં એડિશનલી એના સાક્ષી રૂપે અહીંયા નવો એવો રાઈનો દાણો બહારથી લઈને આની અંદર નાખે છે. આ રીતે કરીને પાછું તે હવે શલાકા પ્યાલાને આખું ભરી નાખે છે. શલાકા પ્યાલો આખું ભરાઈ ગયું અને જ્યારે આ શલાકા પ્યાલાની અંદર છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો એણે નાખ્યો છે સાક્ષી રૂપેનું, ત્યારે એ શું કરે છે? અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે જે દ્વીપ સમુદ્રની પાસે, તે જ દ્વીપ કે સમુદ્રનો જેટલું વિસ્તાર હોય છે એનો વિસ્તાર પ્રમાણનો નવો અનવસ્થિત પ્યાલો એણે બનાવ્યું છે અને પાછું બહારથી એવી નવી રાઈના દાણાઓથી લઈને આને ભરી નાખ્યું છે. અને આની અંદર બહારથી લાવેલો એક સાક્ષી દાણો એણે નાખ્યો છે જે છે આનું છેલ્લામાં છેલ્લો કેપેસિટી મુજબનું એવું. હવે કેવી સિચ્યુએશન થઈ ગઈ છે? પ્રતિ શલાકા તો પહેલાંથી જ ભરાયેલું જ હતું, શલાકા હમણાં ભરાયું છે અને અનવસ્થિત પણ આખું ભરાયેલું છે. તો હવે શું કરશે? તે આ બંનેને નહીં લેશે, કારણ આને જો લે તો આ ખાલી થયો છે એક વખત, એના સાક્ષી રૂપે રાઈનો દાણો ક્યાં નાખશે? આની અંદર તો જગ્યા જ નથી, એટલે આને નહીં લેશે. પછી આને જો ઉઠાવે
અને એને જો ખાલી કરવા માટે સ્ટાર્ટ કરે તો પછી આ ખાલી થયાનું સાક્ષી રૂપે આની અંદર સાક્ષી દાણો નાખવાની, આમાં તો જગ્યા જ નથી. એટલે આને નહીં લેશે, આને નહીં લેશે, પણ લેશે આને, પ્રતિશલાકાને. પ્રતિશલાકાને હવે ઉઠાવ્યું અને છેલ્લામાં છેલ્લો એવો જ્યાં રાઈનો દાણો એણે નાખ્યો હતો અનવસિત પ્યાલાનું, એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી એ સ્ટાર્ટ કરે છે પ્રતિશલાકા પ્યાલાના આ રાઈના દાણાઓ નાખવાનું. એક 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 દાણો નાખીને જ્યારે પ્રતિશલાકા પ્યાલો એ ખાલી થઈ જશે આખું, ત્યારે મહાશલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો એ નાખે છે. આમ હવે શું કરે છે નેક્સ્ટ, તો શલાકા પ્યાલો છે તે ઉઠાવે છે. હવે આ શા માટે ઉઠાવે છે? કારણ અનવસિત જો ખાલી કરી દેશે તો આનો સાક્ષી દાણો નાખવાની આની અંદર જગ્યા નથી, એના માટે અનવસિત નહીં લેશે, પણ શલાકા પ્યાલો લે છે. શલાકા પ્યાલો લે છે અને જ્યાં પ્રતિશલાકાનામાંથી છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નાખ્યો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરે છે શલાકા પ્યાલાના રાઈના દાણાઓને નાખવાનું. એક 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 કરીને જ્યારે શલાકા પ્યાલો આખો ખાલી થઈ જશે ત્યારે એક રાઈનો દાણો સાક્ષી રૂપે પ્રતિશલાકા પ્યાલાની અંદર નાખે છે તે. અને આ પણ રાઈના દાણા આપણે આગળ જોયા મુજબ બહારથી લાવેલા છે, પણ શલાકા પ્યાલાની અંદરથી આમાં નથી નાખેલો. અને એ જ રીતે પ્રતિશલાકામાંથી આની અંદર નથી નાખેલ, પણ પ્રતિશલાકા એક વખત ખાલી થયો એ બતાવવા માટે સાક્ષી રૂપે બહારથી એક રાઈનો દાણો લઈને અહીંયા મહાશલાકાની અંદર નાખ્યું છે તેણે. હવે સિચ્યુએશન કેવી છે? આટલી મહેનત કર્યા પાછળ માત્ર એક જ દાણો છે મહાશલાકામાં, એક જ દાણો છે પ્રતિશલાકામાં. શલાકા આખું ખાલી છે, અનવસિત ભરેલો છે. અને એ અનવસિત પ્યાલો પણ કેટલી બધી વખત મોટું થઈ ગયું છે એ તો ગણતરી કેવલી ભગવાન કરી શકે. તો એટલું મોટું પ્રમાણનું અનવસિત પ્યાલો હમણાં સુધી થઈ ગયું છે, કલ્પના બહારનું. તો એવો એ અનવસિત પ્યાલો હવે એ લેશે હાથમાં, અને જ્યાં એણે પ્રતિશલાકા પ્યાલાનો છેલ્લો રાઈનો દાણો નાખ્યો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી તે સ્ટાર્ટ કરશે અનવસિત પ્યાલાની અંદરથી રાઈના દાણાઓ નાખવાનું. પાછું આ પ્રોસેસ એનું ચાલુ કરી દેશે. હવે અનવસિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થઈ ગયું એ દ્વીપ કે સમુદ્રનો જેટલો પણ વિસ્તાર હશે, જંબુદ્વીપથી કરીને તે દ્વીપ કે સમુદ્ર સુધીનું આખું, બંને બાજુનું આખું ગોલ, હોલો નહીં, એટલા વિસ્તાર પ્રમાણનો અનવસિત પ્યાલો નવો બનાવશે મોટું, અને એને આખું એ રાઈના દાણાઓથી ભરી નાખશે. હવે એ એક વખત હમણાં એડિશનલી ખાલી થયો એના સાક્ષી રૂપે એક રાઈનો દાણો શલાકા પ્યાલાની અંદર નાખે છે. હવે સિચ્યુએશન કેવી છે? અનવસિત આખો ભરેલો છે, શલાકા પ્યાલા, પ્રતિશલાકા અને મહાશલાકા ત્રણેયની અંદર એક એક રાઈનો દાણો છે માત્ર. હવે આનું જે પ્રોસેસ છે તે કન્ટિન્યુ કરે છે, રિપીટ કરવાનું. અનવસિત પ્યાલો એ ઉઠાવીને નેક્સ્ટ દ્વીપ સમુદ્રની અંદર એક એક રાઈનો દાણો નાખતા જ્યાં પાછું આ ખાલી થશે તે દ્વીપ કે સમુદ્રનું જેટલું પણ વિસ્તાર હશે એટલા વિસ્તારનું એવો નવો અનવસિત પ્યાલો બનાવશે અને એને પાછું રાઈના દાણાઓથી ભરી નાખશે. આ બધા રાઈના દાણા બહારથી લાવેલા છે, દ્વીપ કે સમુદ્રમાંથી નથી લીધેલા. તો આ રાઈના દાણાઓથી આખું ભરી નાખ્યું, અને આ એક વખત હમણાં એડિશનલ ખાલી થયો એના સાક્ષી રૂપે એક રાઈનો દાણો શલાકા પ્યાલાની અંદર નાખે છે. પાછું એનો પ્રોસેસ રિપીટ કરે છે. આ રીતે અનવસિત પ્યાલાને ખાલી કરતાં શલાકા પ્યાલાની અંદર એક એક રાઈનો દાણો નાખતા શલાકા પ્યાલો આખું પાછું ભરાઈ જાય છે. પાછું હવે શલાકા પ્યાલાની અંદર કોઈ પણ જગ્યા નથી નાખવાની રાઈના દાણાઓને. ત્યારે હવે અનવસિત પ્યાલો જે એણે ભરીને રાખ્યું છે, જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થયો હતો એ દ્વીપ કે સમુદ્રના જેટલું આખું બનાવીને આખું પાછું ભરીને એણે ત્યાં રાખીને પછી શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખ્યો હતો જ્યારે છેલ્લામાં છેલ્લો, તો ત્યાં જ એ અનવસિત પ્યાલાને રાખી મૂકશે અને હવે શલાકા પ્યાલાને લેશે ખાલી કરવા માટે. શલાકા પ્યાલાને નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરશે, આગળ જઈને આ ખાલી થશે ત્યારે આની અંદર સાક્ષી દાણો નાખશે. આમ કરીને પ્રતિશલાકા પ્યાલો એ આખું ભરાઈ જશે
સાક્ષી દાણાઓથી અને શલાકા પ્યાલો આખું ખાલી હશે. ત્યારે હવે પાછું અનવસ્થિત પ્યાલો લે છે. એટલે વચવચમાં તો અનવસ્થિત પ્યાલા એણે લીધા જ છે. શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે પ્રતિ શલાકાની અંદર માત્ર એક જ રાઈનો દાણો નાખે છે ને ત્યારે પાછું અનવસ્થિત લે છે. અનવસ્થિત લઈને ખાલી કરતાં કરતાં જ્યારે પ્યાલો આખું ખાલી થઈ જાય, દીપ સમુદ્રમાં એક એક રાઈનો દાણો નાખીને, ત્યારે શલાકાની અંદર એક એક રાઈનો દાણો નાખીને આખો એને ભરી નાખે છે શલાકાને. પાછું હવે શલાકાને ખાલી કરતાં જ્યાં ખાલી થાય શલાકા પ્યાલો ત્યાં હવે ત્યારે એક રાઈનો દાણો પ્રતિ શલાકામાં નાખે છે. પાછું હવે તે અનવસ્થિત પ્યાલો લે છે. એટલે પ્રતિ શલાકા પ્યાલાને આખું ભરવા માટે અનવસ્થિત પ્યાલા ઘણા બધા બની જાય છે. ત્યારે એક વખત શલાકા પ્યાલો આખું ભરાઈ જાય છે. અને શલાકા પ્યાલા ઘણી બધી વખત ખાલી થઈ જાય ત્યારે પ્રતિ શલાકા પ્યાલો આખો રાઈના દાણાઓથી ભરાઈ જાય છે. એવું થાય છે. એ કરીને પછી એક વખત પાછું એવું આવશે કે જ્યારે પ્રતિ શલાકા પ્યાલો આખો ભરેલો છે, શલાકા પ્યાલો હમણાં જ ખાલી થયેલો છે, ત્યારે અનવસ્થિત પ્યાલો એ પાછું લઈને પાછું એનો ક્રમ જે છે આખું રિપીટ કરે છે. અનવસ્થિત પ્યાલાઓ ખાલી કરીને પાછા મોટા થતા જાય છે અનવસ્થિત પ્યાલા. અને એક એક રાઈનો દાણો શલાકાની અંદર નાખીને શલાકા પ્યાલો આખો એ ભરાઈ જાય છે. ત્યારે સિચ્યુએશન કેવી છે? અહીંયા અનવસ્થિત પ્યાલો આખું ભરાયેલું છે, શલાકા પ્યાલો આખું ભરાયેલું છે, પ્રતિ શલાકા પ્યાલો પણ આખું ભરાયેલું છે. હવે એ પ્રતિ શલાકા પ્યાલો લેશે. પ્રતિ શલાકા લઈને એને નાખવાનું સ્ટાર્ટ કરશે. ક્યાંથી? તો જ્યાં શલાકા પ્યાલાનો છેલ્લો રાઈનો દાણો નાખ્યો તો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરે છે. એ નાખીને જ્યાં પ્રતિ શલાકા પ્યાલો આખું ખાલી થાય ત્યારે મહાશલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખે છે. હવે શલાકા પ્યાલો લઈને પછી જે ઠેકાણે પ્રતિ શલાકાનો છેલ્લો રાઈનો દાણો નાખ્યો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી એ શલાકા પ્યાલાના રાઈના દાણાઓ નાખવાનું સ્ટાર્ટ કરે છે. નાખતા એ શલાકા પ્યાલો આખું ખાલી થઈ જાય ત્યારે પ્રતિ શલાકાની અંદર એક રાઈનો દાણો નાખે છે. આ શલાકા પ્યાલો ખાલી થઈ જાય ત્યારે આ રીતે કરીને શું કરે છે? તે અનવસ્થિત પ્યાલાઓને ખાલી કરીને સાક્ષી દાણાઓથી શલાકા પ્યાલાને આખું ભરે છે. શલાકા પ્યાલાઓને લઈને ખાલી કરીને પ્રતિ શલાકા પ્યાલાને આખું ભરે છે તે. અને પ્રતિ શલાકા પ્યાલો આખો જ્યારે ભરાઈ જાય ત્યારે એ લઈને એના સાક્ષી રૂપે દાણાઓ મહાશલાકા પ્યાલાની અંદર નાખતો જાય છે. એ નાખતા મહાશલાકા પ્યાલાને છેલ્લામાં છેલ્લો દાણો એ જ્યારે નાખે છે ત્યારે કેવી સિચ્યુએશન હોય છે તે જોઈએ. હવે તો મહાશલાકા પ્યાલાની અંદર એણે હમણાં જ રાઈનો દાણો નાખ્યો છે સાક્ષી રૂપે. મહાશલાકા પ્યાલાનો જેટલી પણ કેપેસિટી છે એના મુજબ છેલ્લામાં છેલ્લો હતો રાઈનો દાણો. હવે મહાશલાકા પ્યાલાની અંદર કોઈ પણ નવો રાઈનો દાણો નાખવાની જગ્યા નથી, એવી સિચ્યુએશન છે. ત્યારે પ્રતિ શલાકા તો હમણાં જ ખાલી થયો છે, તો આની અંદર તો નાખી શકાય છે રાઈના દાણા. એટલે હવે શું કરે છે તે પાછું તો શલાકા પ્યાલો લે છે. શલાકા પ્યાલાને આખું દરેક દ્વીપ સમુદ્રની અંદર નાખીને ખાલી કરતાં એક રાઈનો દાણો આની અંદર નાખ્યું. શલાકા પ્યાલો ખાલી થયો. હવે અનવસ્થિત પ્યાલો લે છે. અનવસ્થિત પ્યાલાઓને ખાલી કરીને શલાકા પ્યાલાને ભરે છે. શલાકા પ્યાલો આખો ભરાઈ જાય ત્યારે પાછું આ શલાકા પ્યાલાને લઈને દ્વીપ સમુદ્રની અંદર નાખીને પછી એક સાક્ષી દાણો પ્રતિ શલાકાની અંદર નાખે છે. જ્યારે શલાકા પ્યાલો ખાલી થઈ જાય છે ત્યારે પછી અનવસ્થિત પ્યાલો લે છે. અનવસ્થિત પ્યાલા તો આપને સમજવાનું કે અનવસ્થિત પ્યાલો દરેક ટાઈમે એ લે જ છે. જ્યારે શલાકા પ્યાલો ખાલી થઈ જાય ત્યારે પાછું અનવસ્થિત પ્યાલો લે છે. અનવસ્થિત પ્યાલો લઈને પછી ખાલી કરતાં જે દ્વીપ કે સમુદ્રની અંદર તેણે છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નાખ્યો છે તે દ્વીપ કે સમુદ્ર પ્રમાણ પાછું એ
નવો એવો અનવસ્થિત પ્યાલો બનાવી દે છે અને એને આખો રાઈના દાણાઓથી ભરી નાખે છે અને એક સાક્ષી દાણો શલાકા પ્યાલાની અંદર નાખે છે. આ એનો જે મેન છે પ્રોસેસ બેઝિક, એનો રિપીટેશન ચાલુ ને ચાલુ જ છે એનું. અનવસ્થિત પ્યાલાને ખાલી કરીને દ્વીપ કે સમુદ્ર પ્રમાણનું મોટું બનાવીને પાછું ભરીને મૂકે અને એક સાક્ષી રૂપે દાણો શલાકામાં નાખે. આ રીતે નાખીને શલાકાને પાછું એણે આખું ભરી નાખ્યું. પછી શલાકાની અંદર હમણાં હવે જગ્યા નથી, તો શલાકા લે છે અને શલાકા પ્યાલાને ખાલી કરતાં આખું જ્યારે શલાકા પ્યાલો ખાલી થઈ જાય ત્યારે પ્રતિ શલાકાની અંદર હજી એક રાઈનો દાણો નાખે છે. પછી શલાકા પ્યાલો હમણાં ખાલી થયો છે જસ્ટ, ત્યારે પાછો અનવસ્થિત પ્યાલો લે, એને ખાલી કરીને શલાકા પ્યાલાની અંદર એક એક રાઈનો દાણો નાખતો જાય. સાક્ષી રૂપે એક એક રાઈનો દાણો નાખીને પાછું એને ભરી નાખે શલાકા પ્યાલાને. પાછું હવે જ્યારે શલાકા પ્યાલો આખો ભરાઈ જાય ત્યારે શલાકા પ્યાલાને લઈને દ્વીપ સમુદ્રની અંદર એક એક રાઈનો દાણો નાખીને પછી જ્યારે શલાકા પ્યાલો આખો એ ખાલી થઈ જાય ત્યારે હવે તે પ્રતિ શલાકાની અંદર હજી એક રાઈનો દાણો નાખે છે. આ નેવર એન્ડિંગ પ્રોસેસ જેવી આપણને જે લાગે છે તે એનું કન્ટિન્યુઅસલી એવી ચાલુ ને ચાલુ જ છે અને એ રીતે પ્રતિ શલાકાને આખું એ ભરી નાખે છે. પ્રતિ શલાકામાં જ્યારે એણે છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નાખ્યો ત્યારે શલાકા પ્યાલો ખાલી થયો છે. એ જ સમજવાનું, કારણ જ્યારે ખાલી થાય છે ત્યારે જ આની અંદર રાઈનો દાણો નાખવામાં આવે છે. તો મહાશલાકા પહેલાંથી ભરાઈ ગયેલો છે, પ્રતિ શલાકા જસ્ટ હમણાં જ આખું ભરાયું છે અને શલાકા પ્યાલો હમણાં જ ખાલી થયેલો છે. અને અનવસ્થિત પ્યાલો એ જે ઠેકાણે શલાકા પ્યાલાની અંદર છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નાખ્યો હતો, જે ઠેકાણે એવી સિચ્યુએશન આવી, એ દ્વીપ કે સમુદ્રના પ્રમાણનો અનવસ્થિત પ્યાલો બનાવીને એણે પહેલાંથી મૂકેલું હતું, એના વિસ્તાર પ્રમાણનું છે અનવસ્થિત પ્યાલો. એ આખું ભરેલું પડેલું છે એવું. તો હવે એ પાછું અનવસ્થિત પ્યાલાને લે છે, ત્યાંથી પાછું એને ખાલી કરતાં એ અનવસ્થિત પ્યાલો જ્યારે ખાલી થઈ જાય તો એ દ્વીપ કે સમુદ્રનું જેટલું પણ વિસ્તાર હોય એટલું મોટું નવો અનવસ્થિત પ્યાલો બનાવીને પાછું એને રાઈના દાણાઓથી ભરીને એક સાક્ષી દાણો શલાકામાં નાખે છે. પાછું આને લઈને પછી ખાલી કરતાં જ્યાં ખાલી થાય તે દ્વીપ કે સમુદ્રનું જેટલું પણ વિસ્તાર હોય એટલા પ્રમાણનો વિસ્તારવાળો નવો અનવસ્થિત પ્યાલો બને છે અને એક સાક્ષી રૂપે રાઈનો દાણો શલાકા પ્યાલાની અંદર નખાય છે. એક કન્ટિન્યુઅસ જે પ્રોસેસ છે, આ પ્રોસેસ રિપીટ કરતાં અનવસ્થિત પ્યાલાનો સાઇઝ મોટું થતું જાય છે કન્ટિન્યુઅસલી. દરેક ટાઈમ જ્યારે અનવસ્થિત પ્યાલો ખાલી થાય ત્યારે પાછું મોટું થઈ જાય, પાછું મોટું થાય અને શલાકા પ્યાલાની અંદર એ ખાલી કરવા રૂપે એક સાક્ષી રૂપે એક એક રાઈનો દાણો નાખીને પછી એક એવો દ્વીપ કે સમુદ્ર આવે છે કે જ્યાં માત્ર એક જ રાઈનો દાણો નાખવાની જગ્યા હતી હવે શલાકા પ્યાલાની અંદર. અને એ દ્વીપ કે સમુદ્ર કોઈક એવું આવ્યું કે જ્યાં આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે. હવે આ હમણાં જ જસ્ટ ખાલી થયો અને આની અંદર એક જ રાઈનો દાણો નાખવાની જગ્યા હતી. તો હવે એ શું કરે છે, પહેલાં તો એનું જે કાર્ય છે રિપીટ કરવાનું એ રિપીટ કરે છે. શું કર્યું, તો જ્યાં જે દ્વીપ કે સમુદ્ર પાસે અનવસ્થિત પ્યાલો ખાલી થયો એ જ દ્વીપ કે સમુદ્ર પ્રમાણના વિસ્તારવાળું નવો અનવસ્થિત પ્યાલો એણે બનાવ્યું અને એણે રાઈના દાણાઓથી આખું ભરી નાખ્યું. આમ એ ભરી નાખ્યું. હવે આ એક વખત હમણાં જ જસ્ટ જે ખાલી થયો એના સાક્ષી રૂપે એક દાણો આની અંદર નાખે છે, જે છે આનું છેલ્લામાં છેલ્લું કેપેસિટી મુજબ. તો હવે કેવી સિચ્યુએશન આવી ગઈ છે, આને જો હવે લેશે તે ખાલી કરવા માટે, તો આ ખાલી થયો એના સાક્ષી રૂપે રાઈનો દાણો નાખવાની આની અંદર જગ્યા નથી. આ ખાલી કરવા માટે લેશે જો, તો આ ખાલી થયો છે એના સાક્ષી રૂપે રાઈનો દાણો નાખવાની આની અંદર એ જગ્યા નથી. તો હવે કેવી સિચ્યુએશન છે, આ આખું એ ભરેલું છે ખચોખચ, આ એ ભરેલ છે, આ એ ભરેલ છે અને આ તો ભરેલું જ છે. આમ ચારે ચાર પ્યાલાઓ હવે આખા ને આખા ભરેલા છે. અને મહાશલાકા જો લે
ખાલી કરવા માટે. તો આગળ બીજો કોઈ પાંચમો એવો પ્યાલો છે જ નહીં કે જેની અંદર એ સાક્ષી રૂપે એક રાઈનો દાણો નાખે. એટલે હવે આ સેચ્યુરેટેડ પોઝિશનની અંદર એ પહોંચી ગયો છે. તો હવે શું કરશે તે? હવે જે પણ દ્વીપ સમુદ્રની અંદર જેટલા પણ રાઈના દાણાઓ એણે નાખ્યા હતા હમણાં સુધી, જંબુદ્વીપથી કરીને જે કરોડો 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 દ્વીપ સમુદ્ર એણે ઓળંગીને દરેકની અંદર એક એક રાઈનો દાણો નાખ્યો છે, એ દરેક રાઈના દાણા એ તે દ્વીપ સમુદ્રમાંથી પાછા લેશે. પાછા લઈને એ બધાનું એક મોટો ઢગલો કરશે. પ્લસ આ ચારે ચાર પ્યાલાઓની અંદર જેટલી પણ રાઈઓ છે એ પણ બધી રાઈઓ લે છે અને આની અંદર ઢગલો કરી દે છે. એટલે આ મોટા ઢગલાની અંદર રાઈઓ કઈ કઈ ક્યાંથી લાવેલી છે? તો લેટેસ્ટ પોઝિશન જે હતી ચારે ચાર પ્યાલાઓની, આ ચારે ચાર પ્યાલાઓની અંદર જેટલી પણ રાઈઓ છે એ બધી જ રાઈઓ એનું અહીંયા આ ઢગલો કરે છે. અને એ ઢગલાની અંદર સાથે હમણાં સુધી જેટલા પણ દ્વીપ કે સમુદ્રોની અંદર એક એક રાઈના દાણાઓ નાખતો આવ્યો છે, એ દરેક દ્વીપ કે સમુદ્રમાંથી દરેક રાઈનો દાણો પાછો લઈને આવશે અને રાઈઓનો એક મોટો ઢગલો કરશે. હવે આ ઢગલામાંથી માત્ર એક રાઈનો દાણો માઇનસ કરી લેવાનું અથવા તો ઉઠાવી લેવાનું. એક રાઈનો દાણો માઇનસ કર્યો આ ઢગલામાંથી, તો આ ઢગલાની અંદર રાઈઓ કેટલી છે? તે છે ઉત્કૃષ્ટ સંખ્યાતુ. આ રાઈના ઢગલાની અંદર જેટલી પણ રાઈઓ છે, જે કેવલી ભગવંત કહી શકે કેટલી છે, તો એ રાઈના દાણાઓની જેટલી સંખ્યા છે તે જ છે ઉત્કૃષ્ટ સંખ્યાતુ. એ ઉત્કૃષ્ટ સંખ્યાતુનું ફિગર આપણને હમણાં મળ્યું. આ ઢગલાની અંદર જેટલી પણ રાઈઓ છે તે છે ઉત્કૃષ્ટ સંખ્યાતુ. અસંખ્ય નહીં પણ ઉત્કૃષ્ટ સંખ્યાતુ. અને જો આ માઇનસ જે કર્યું છે રાઈનો દાણો એને પાછું નાખી દેવામાં આવે તો એ ફિગર શું થશે? તો જઘન્ય પરિત असंख्यातु. એવું ક્વેશ્ચન જે મીન્સ इसके आगे असंख्य आता, इट सेल्फ लुक्स असंख्य आता. તો આ એવું જ છે. આટલા જેટલું પણ મોટું નંબરના રાઈના દાણાઓ મળીને જે ઢગલો બન્યો છે એમાંથી માત્ર એક જ રાઈનો દાણો ઓછું કરી દઈએ તો તે ઢગલાની અંદર ઉત્કૃષ્ટ સંખ્યાતુ પ્રમાણની રાઈઓ છે, એટલા નંબરની છે. અથવા તો ઉત્કૃષ્ટ સંખ્યાતનું ફિગર આટલું છે આ રાઈઓના નંબર પ્રમાણનું એમ. અને જો આ એક રાઈનો દાણો જે માઇનસ કર્યો એ પાછું આની અંદર નાખી દઈએ તો એ છે જગન્ય પરિત અસંખ્યાતુ. 9 પ્રકારના અસંખ્યાતા આપણે જોયા હતા ને ટેબલમાં, એમાંથી સૌથી ફર્સ્ટ પ્રકારનું અથવા તો સૌથી નાનામાં નાનો સૌથી જઘન્ય એવો અસંખ્યાતુ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ અસંખ્ય, તે છે આ આપણે જોયું. હવે જે રાઈના ઢગલાઓના દૃષ્ટાંતથી આપણે સમજ્યા તે છે ઉત્કૃષ્ટ સંખ્યાતુ. એ આ ચાર પ્યાલા જે છે એનામાંથી શલાકા પ્યાલો એ કોન્સ્ટન્ટ હતું, મહાશલાકા પ્યાલો અને પ્રતિશલાકા, આ 3 પ્યાલા છે એનું પ્રમાણ અથવા તો વિસ્તાર અથવા તો એના ડાયમેન્શન એ કોન્સ્ટન્ટ જ હતા. કેવા હતા? 1 લાખ યોજનનું ડાયામીટર અને 1008 યોજન ને 2 ગાઉની એનું ઊંડાઈ એટલું હતું, એ કોન્સ્ટન્ટ હતા. પણ અનવસ્થિત પ્યાલો તે દરેક ટાઈમ જ્યારે તે ખાલી થાય ત્યારે પાછું ઘણા ગુણા મોટું થઈ જતું હતું. કંઈક કેટલુંક ઘણું વિસ્તાર એનું મોટું થઈ જતું હતું દરેક ટાઈમે જ્યારે ખાલી થતો જતો હતો ત્યારે. એટલે અનવસ્થિત પ્યાલાનો પ્રમાણ કે વિસ્તાર તો આ 3 કરતાં બહુ 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 જ મોટું થઈ ગયું છે જ્યારે આ છેલ્લામાં છેલ્લી વખત ખાલી કરીને પાછું ભરાયેલું છે ત્યારે. એટલે એની અંદર રાઈઓનું પ્રમાણ ઘણું જ બહુ મોટું છે હમણાં લેટેસ્ટ જ્યારે આ મૂકે છે ભરીને પાછું ત્યારે. તો જગન્ય પરિત અસંખ્યાતાનું ફિગર ઇક્વલ્સ ટુ કેટલું? તો
શલાકા પ્યાલો આખું ભરેલું રાઈઓથી છે તે, મહાશલાકા પ્યાલો આખું ભરેલું છે રાઈઓથી, તેની સંખ્યા એડ કરવાની. પ્રતિશલાકા એટલે આ ત્રણેય જે છે, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા, ત્રણેયના રાઈઓના ફિગર એડ કરીને અનવસ્થિત પ્યાલાની અંદર જેટલી પણ રાઈઓ છે એને પણ એડ કરીને હમણાં સુધી જેટલા પણ દ્વીપ સમુદ્રોની અંદર જેટલી પણ રાઈઓ નાખેલી છે એ બધી રાઈઓ લઈને એનું જે ઢગલો અહીંયા કરી દીધું છે એણે, આ ઢગલાની અંદર જેટલા નંબરની રાઈઓ છે એટલા પ્રમાણનું છે જગન્ય પરિત અસંખ્યાતું, અને આ ઢગલામાંથી માત્ર એક જ રાઈ ઓછી કરીએ તો એ છે ઉત્કૃષ્ટ સંખ્યાતું. આ રીતે આપણે જોયું જગન્ય પરિત અસંખ્યાતાનું ફિગર આપણે હમણાં જોયું. ફિગર એટલે અનુમાન એનું જોયું આપણે કેટલું હોય છે તે, અને એમાંથી માત્ર એક રાઈ આપણે ઓછી કરીએ અથવા તો માત્ર એક નંબર આપણે ઓછું કરીએ તો એ છે ઉત્કૃષ્ટ સંખ્યાતું એમ. અને નંબર 2 એટલે 2ની સંખ્યા જે છે તે જગન્ય સંખ્યાતું છે. હમણાં આપણે જે જોયું રાઈનો ઢગલો મોટું, એમાંથી માત્ર એક રાઈ માઇનસ કરી એટલા પ્રમાણનું છે ઉત્કૃષ્ટ સંખ્યાતું. તો 3થી કરીને ઉત્કૃષ્ટ સંખ્યામાંથી એક માઇનસ કરીએ ત્યાર સુધી જેટલું પણ છે બધું જ છે મધ્યમ સંખ્યાતું એમ. ક્વેશ્ચન છે, દેવ કેન ગો અપ ટુ વિચ દ્વીપ ઓર સમુદ્ર? કેન દે ગો ટિલ ધ એન્ડ ઓફ સ્વયંભૂ રમણ સી? હા, જઈ શકે છે ત્યાં પણ. આપણે આગળ જોયેલું છે ને કે જે દેવ વિમાનો છે ત્યાં વૈમાનિકોના, તે ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્ર ઉપર આવેલા છે, ત્યાર સુધી છે તેમના વિસ્તરેલા. અને બીજું જે જ્યોતિષ ચક્રના દેવો છે તે તો ત્યાં હોય છે, સ્થિર એવા જ્યોતિષ ચક્ર એટલે અચર જે હોય છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, એ તો હોય છે ત્યાં. એટલે હોય છે તેમના દેવ વિમાન, એટલે દેવો પણ હોય તો જે હોય. બાકી વ્યંતર વગેરે એ પણ હોય છે પોસિબલ ત્યાં એમ. જે પણ ઠેકાણે શાસ્ત્રની અંદર સંખ્યાતા આવે છે ને સંખ્યાતા, એ બધા ઠેકાણે મધ્યમ સંખ્યાતું યુઝ હોય છે એ સમજવાનું. ઉત્કૃષ્ટ સંખ્યાતું કોઈ પણ ઠેકાણે શાસ્ત્રોની અંદર યુઝ કરેલું નથી કોઈની પણ સંખ્યા બતાડવા માટે. ઉત્કૃષ્ટ સંખ્યાતું યુઝ નથી કરાતું કંઈ કહેવા માટે. એટલે જે પણ ઠેકાણે કહેલું છે શાસ્ત્રોની અંદર કે સંખ્યાત ગુણા કે વગેરે, એ બધું મધ્યમ સંખ્યાતું કહેલું છે એમ સમજવાનું. ઓકે, અહીંયા સુધી આપણે જોયું. અને આ દ્વીપ સમુદ્રની અંદર જે પણ રાઈઓ નાખવાનું એનું કાર્ય હતું, એવું કાર્ય કોઈએ પણ કર્યું નથી. આ પ્રમાણે 4 પ્યાલા લઈને દ્વીપ સમુદ્રની અંદર એક એક રાઈ નાખવાની, પછી 4 પ્યાલાઓને આખું ભરી દેવાનું, એવું કાર્ય કોઈએ કર્યું નથી અને કરવાનો પણ નથી. પણ કેવલી ભગવંતોને કોઈ પૂછે કે આપણને એટલે નોન કેવલીઓને સમજી શકાય એવું કોઈક દૃષ્ટાંત આપો, તો પછી તેઓ શું કહે? કેવલી ભગવંતોને તો આવી બધી ગણતરી કે કંઈ કરવાની કોઈ જરૂર નથી, પણ આપણા જેવા જે અજ્ઞાની કહેવાય અથવા તો ઓછા જ્ઞાનવાળા નોન સર્વજ્ઞ એવા આપણા જેવાને સમજાવવા માટે આ એક્ઝામ્પલ જરૂરી છે. એના હિસાબે તેઓએ આ પ્રમાણે આપણને બતાવેલું છે. શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણે આપણને કહ્યું છે કે ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા આ પ્રમાણેની હોય છે એમ. બીજું શોર્ટમાં અહીંયા આપણે જોઈ લઈએ. આપણે એ જોયું કે અનવસ્થિત પ્યાલો એ ખાલી કરતાં કરતાં જ્યારે ખાલી થાય ત્યારે એક સાક્ષી રૂપે શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખે, પછી અનવસ્થિત પ્યાલો આખું મોટું થઈ જાય, પાછું નવેસરથી બનાવે દ્વીપ સમુદ્ર જ્યાં પણ એને ખાલી કર્યો તેના પ્રમાણનું, અને એને પાછું ભરી નાખે રાઈઓથી. એ ખાલી થયો એના રૂપે સાક્ષી દાણો એને શલાકા પ્યાલાની અંદર નાખ્યો, પાછું અનવસ્થિત પ્યાલો મોટું થઈ ગયું, મોટું થઈને પાછું ભરીને પાછું ખાલી કર્યું, ત્યાં શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખીને પોતાનું પાછું વિસ્તાર મોટું કર્યું, મોટું કરીને પાછું બનાવ્યું, પાછું ભરી દીધું, પાછું નાખીને ખાલી કરે છે શલાકાને. આ રીતે આખું ભરી દે છે. અને અનવસ્થિત પ્યાલો દરેક ટાઈમે મોટું થતું જાય છે. મોટું થઈને ઘણું મોટું થઈ જાય છે. શલાકા પ્યાલો આખો ભરાઈ જાય છે. શલાકા પ્યાલો આખો ભરાઈ જાય ત્યારે હવે
શલાકા પ્યાલાને ખાલી કરવાનું હવે સ્ટાર્ટ કરે છે. ખાલી કરતાં કરતાં જ્યારે શલાકા પ્યાલો આખું ખાલી થઈ જાય, દીપ સમુદ્રમાં એક એક રાઈનો દાણો નાખીને, ત્યારે હવે પ્રતિ શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખે છે. હવે શલાકા પ્યાલો ખાલી થયો, અનવસિત પ્યાલો આખો ભરેલું છે. અનવસિત પ્યાલાને પાછું લઈને આખું ખાલી કરે છે. આ રીતે દરેક ટાઈમે જ્યારે અનવસિત પ્યાલો ખાલી થાય ત્યારે શલાકાની અંદર એક એક રાઈનો દાણો નાખીને અનવસિત પ્યાલો મોટું મોટું થતું જાય અને શલાકા પ્યાલાની અંદર એક એક રાઈનો દાણો નાખીને પછી શલાકા પ્યાલો આખું ભરાઈ જાય ત્યારે શલાકા પ્યાલો ઉઠાવીને ખાલી કરતાં જ્યારે શલાકા પ્યાલો આખું ખાલી થઈ જાય, દીપ સમુદ્રમાં એક એક રાઈનો દાણો નાખીને ત્યારે પ્રતિ શલાકાની અંદર નાખે છે એક દાણો. આ રીતે પ્રોસેસ કરતાં પ્રતિ શલાકા આખું ભરાઈ જાય છે. ત્યારે શલાકા ખાલી છે, અનવસિત આખું ભરેલું છે. પાછું શલાકાને આખું ભરી દે છે. પછી 3 ભરેલા છે, અનવસિત, શલાકા અને પ્રતિ શલાકા. હવે પ્રતિ શલાકાને ઉઠાવીને દીપ સમુદ્રમાં એક એક રાઈનો દાણો નાખીને જ્યારે ખાલી થયો પ્રતિ શલાકા ત્યારે મહાશલાકાની અંદર એક બહારથી લાવેલો રાઈનો દાણો સાક્ષી રૂપે નાખ્યો. પછી હવે પાછું પ્રતિ શલાકાને ભરવાનું કાર્ય કરશે. શલાકાને ખાલી કરીને અહીંયા સાક્ષી દાણો એક નાખશે. પાછું પ્રતિ શલાકા આખું ભરાઈ જશે. આ બંને પણ ભરેલા હશે ત્યારે પ્રતિ શલાકા લઈને પછી દીપ સમુદ્રમાં એક એક રાઈનો દાણો નાખીને ખાલી કરીને મહાશલાકાની અંદર રાઈનો દાણો નાખશે. આ રીતે કરતાં મહાશલાકા છેલ્લે જઈને ભરાશે. એ મહાશલાકા ભરાશે ત્યારે બીજો આ પ્રતિ શલાકા તો ખાલી હશે, અનવસિત અને શલાકા ભરાયેલા હશે. તો પ્રતિ શલાકાને પછી ભરશે આખું. શલાકા પ્યાલાના ખાલી થયાના સાક્ષી રૂપે પ્રતિ શલાકાને ભરતો જશે. ત્યારે મહાશલાકા આખું ભરાઈ જશે અને પ્રતિ શલાકા આખું ભરાયેલું હશે. ત્યારે શલાકા પ્યાલો ખાલી હશે પછી, કારણ આ ખાલી કર્યા બાદ એને સાક્ષી દાણો આની અંદર નાખ્યો તો એટલે શલાકા ત્યારે ખાલી હશે અને અનવસિત ભરેલું હશે. પછી અનવસિત ખાલી કરતાં એક ટાઈમ શલાકા પ્યાલો આખું ભરાઈ જશે. આ રીતે ઘણું મોટું પ્રોસેસ છે. એ આખું કમ્પ્લીટ કરીને પછી આ રીતે 4 પ્યાલાઓ ભરેલા હશે. એવી સિચ્યુએશન ઉપર એ આવી જશે. આમ આપણે એ જોયું કે 4 પ્યાલા જે છે તે હમણાં આખા ભરેલા છે. અને બીજું, અસત કલ્પનાથી જો વિચારીએ કે શલાકા પ્યાલો, પ્રતિ શલાકા પ્યાલો અને મહાશલાકા પ્યાલો, આ ત્રણેયની કેપેસિટી જો એની ક્ષમતા 500 રાઈના દાણા જેટલી હોય, માત્ર અસત કલ્પનાથી વિચારણા છે. માત્ર 500 રાઈના દાણાઓ તો નહીં નખાય, કરોડો વગેરે, એટલે ઘણી મોટી નંબરની રાઈના દાણાઓની કેપેસિટી હોય છે આ પ્યાલાઓની, ત્રણની. પણ માત્ર એક્ઝામ્પલ માટે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કંઈક કરી શકીએ. એના માટે જો 500નો એની કેપેસિટી એઝ્યુમ કરીએ તો પછી શું હોઈ શકે? તો શલાકા પ્યાલો એક વખત સંપૂર્ણ ભરવા માટે અનવસિત પ્યાલાને કેટલી વખત ખાલી કરવું પડે? તો 500 વખત. કારણ એની કેપેસિટી કેટલી છે શલાકાની? તો 500 રાઈના દાણાઓની. તો અનવસિત પ્યાલો એક વખત ખાલી થશે ત્યારે જઈને શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખવામાં આવે છે. તો એક વાર ખાલી કરતાં અનવસિત પ્યાલો 500 વખત ખાલી થશે ત્યારે શલાકા પ્યાલો એક વખત સંપૂર્ણ ભરાશે. અને જ્યારે જેટલી વખત અનવસિત પ્યાલો ખાલી થતો જશે એટલી વખત એ મોટું થતું જશે. એ પણ છે. તો આમ શલાકા પ્યાલો એક વખત સંપૂર્ણ ભરવા માટે અનવસિત પ્યાલાને 500 વખત ખાલી કરવું પડશે. પછી પ્રતિ શલાકાને એક વખત સંપૂર્ણ ભરવા માટે શલાકા પ્યાલાને 500 વખત ખાલી કરવું પડશે. આ શા માટે? કારણ પ્રતિ શલાકાની પણ કેપેસિટી કેટલી છે? 500 રાઈના દાણાઓની. ત્રણનું કોન્સ્ટન્ટ કેટલું છે ડાયમેન્શન? તો ત્રણેયનું સેમ જ છે. 1 લાખ યોજન વિસ્તારવાળા છે, 1008 યોજન અને 2 ગાઉની ઊંડાઈવાળા છે તે. એટલે ત્રણેયની કેપેસિટી તો સેમ જ છે. પણ આ પ્રતિ શલાકા પ્યાલો એ શલાકા પ્યાલાના એક વખત ખાલી થવાના સાક્ષી રૂપે એની અંદર એક રાઈનો દાણો નાખવામાં આવે છે. તો પ્રતિ શલાકા પ્યાલાની કેપેસિટી પણ કેટલી છે? 500ની. અને એ ક્યારે ભરાય છે? જ્યારે શલાકા પ્યાલો એક વખત ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિ શલાકાની અંદર નાખવામાં આવે છે. તો આ રીતે 500 વખત શલાકા પ્યાલા ખાલી થશે ત્યારે
પ્રતિ શલાકા પ્યાલો એક વખત સંપૂર્ણ ભરાશે અને શલાકા પ્યાલાને 500 વખત ખાલી કરવા માટે અનાવસિત પ્યાલાને કેટલી વખત ખાલી કરવું પડશે? તો એક વખત શલાકાને ભરવા માટે 500 વખત અનાવસિતને ખાલી કરવું પડે છે. તો શલાકાને 500 વખત ભરવા માટે અનાવસિતને કેટલી વખત ખાલી કરવું પડશે? તો 500 × 500 2,50,000 ટાઈમ્સ. એટલે પ્રતિ શલાકા પ્યાલાને એક વખત સંપૂર્ણ ભરવા માટે અનાવસિત પ્યાલો 2,50,000 ટાઈમ્સ ખાલી થાય છે. અને એટલી વખત ખાલી થાય છે એટલે એટલી વખત જ તે મોટું થતું જાય છે, એનો વિસ્તાર. એ પણ સાથે યાદ રાખવાનું, અનાવસિત પ્યાલાનો વિસ્તાર. એમ પછી આગળ છેલ્લું મહાશલાકા પ્યાલો, એને એક વખત સંપૂર્ણ ભરવા માટે 500 વખત ખાલી કરાશે પ્રતિ શલાકાને, ત્યારે એક વખત એ આખું ભરાશે મહાશલાકા પ્યાલો. અને પ્રતિ શલાકાને એક વખત આખું ભરવા માટે શલાકા પ્યાલો 500 વખત ખાલી કરવું પડે. તો મહાશલાકાને એક વખત આખું ભરવા માટે શલાકાને કેટલી વખત ખાલી કરવું પડે? તો 500 × 500 2,50,000 ટાઈમ્સ. અને મહાશલાકા પ્યાલાને એક વખત સંપૂર્ણ ભરવા અનાવસિત પ્યાલોને કેટલી વખત ખાલી કરવું પડે? તો મહાશલાકાને એક વખત આખું ભરવા પ્રતિ શલાકાને 500 વખત ખાલી કરવું પડે છે. અને પ્રતિ શલાકાને એક વખત સંપૂર્ણ ભરવા 2,50,000 ટાઈમ્સ અનાવસિત પ્યાલાને ખાલી કરવું પડે છે. તો એના હિસાબે એક વખત મહાશલાકાને ભરવા માટે 2,50,000 × 500 કરીએ તો આવી જશે ફિગર. કેટલું? 12,50,00,000 ટાઈમ્સ અનાવસિત પ્યાલાને ખાલી કરશું ત્યારે એક વખત મહાશલાકા પ્યાલો ભરાશે. આ તો માત્ર 500નું આપણે જોયું. જો 500નું એનું કેપેસિટી હોય 500 રાઈના દાણાની, તો પણ 12,50,00,000 ટાઈમ્સ અનાવસિત પ્યાલાને ખાલી કરવું પડે છે. અને સાથે એ નહીં ભૂલવાનું કે જેટલી વખત અનાવસિત પ્યાલો ખાલી થાય એટલી વખત પ્રીવિયસ કરતાં કઈ ગુણા મોટું એનો વિસ્તાર થઈ જાય છે. એટલે 12,50,00,000 ટાઈમ્સ એનું વિસ્તાર મોટું થઈ ગયું છે. માત્ર 500 રાઈના દાણા જેટલું જો કેપેસિટી હોય આ ત્રણેયની તો, પણ માત્ર આટલી નથી, કઈ ગુણા વધારે છે. કરોડો રાઈઓ એની અંદર નાખી શકીએ એટલી એમની કેપેસિટી છે ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલી. તો એ વિચારો અનાવસિત પ્યાલાને કેટલી વખત ખાલી કરવું પડતું હશે, અને એ અનાવસિત પ્યાલો કેટલી બધી વખત મોટું થયેલું હશે, એનું અનુમાન પણ નહીં લગાડી શકીએ આપણા જેવા. કેવલી ભગવાન તો કહી શકે. તો એટલી બધી વખત અનાવસિત પ્યાલો મોટું થતું ગયું અને એટલી બધી વખત એને ખાલી કરીને પછી જઈને આ મહાશલાકા પ્યાલો એક વખત ભરાયું. પછી આ માત્ર એક વખત ભરાય ત્યારે સ્ટોપ નથી થવાનું, પણ ત્યારે પ્રતિ શલાકા તો આખું ખાલી છે, શલાકા પ્યાલો એ ખાલી છે. એવું જ છે ને આપણી સિચ્યુએશન જોઈને આગળ તે પાછું પ્રતિ શલાકાને ભરવા માટે પાછું શલાકાને ભરવાનું વગેરે એ આખી પ્રક્રિયા કરવાની. એટલે માત્ર એક જ વખત ભરવું હોય આ પ્યાલાઓને ત્યારે અનાવસિત પ્યાલાને કેટલી વખત ખાલી થયું પડે એ આપણે જોયું. આનો હજી વધારે કેલ્ક્યુલેશન છે ને આપણે આગળ પછી જોશું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.